નમસ્કાર મિત્રો, કે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું દિનેશસિંહ રાઠોડ. આજે આપણે જોઈશું સહકારથી સમૃદ્ધિ અંતર્ગત મહેસાણા ખાતે સહકારી મંડળીઓનો સેમિનાર સંવાદ કાર્યક્રમ યોજાયો. મહેસાણા ટાઉન હોલ ખાતે સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને સહકારથી સમૃદ્ધિ અંતર્ગત ઉત્કૃષ્ટ કામગીરી કરતી સેવા સહકારી મંડળીઓ, દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓનો સેમિનાર સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. મહેસાણા જિલ્લાની સહકારી મંડળીઓના જિલ્લા રજિસ્ટ્રાર, મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંક અને દૂધસાગર ડેરીના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સહકાર મંત્રી વિશ્વકર્માએ જણાવ્યું હતું કે સહકારિતાનો મુખ્ય ઉદ્દેશ સામૂહિક ઉત્કર્ષનો છે. દેશમાં 75 વર્ષ બાદ સહકારિતા વિભાગ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલ છે. આ સહકારી ક્ષેત્રનો વિકાસ અવિરતપણે દેશના સહકાર મંત્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં પારદર્શિતા અને જવાબદારીથી આગળ વધી રહ્યો છે. મંત્રીએ ઉમેર્યું કે રાજ્યના તમામ ગામડાઓ સહકારી મંડળી વિના ન રહે તેની ચિંતા સરકારે કરી છે. સહકારી ક્ષેત્રમાં પારદર્શિતા, જવાબદારી અને ટેકનોલોજીના ઉપયોગ પર ભાર મૂકીને સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે ગ્રામ્ય અને ખેતી આધારિત અર્થતંત્રમાં સહકાર ક્ષેત્રની ભૂમિકા મહત્વપૂર્ણ છે. મંત્રીએ દેશમાં સહકારી ક્ષેત્રે આવેલ પરિવર્તન, પેક્સ કોમ્પ્યુટરાઇઝેશન, મોડલ બાયલોઝ, સહકારી ક્ષેત્રે ભરતી, વિવિધ પેક્સ દ્વારા કરવામાં આવતી અનેક પ્રવૃત્તિઓ વિશે વિગતે માહિતી આપી સહકારી અગ્રણીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંકના ચેરમેન અજયભાઈ પટેલે જણાવ્યું હતું કે જિલ્લા ગામડાઓમાં માઇક્રો એટીએમ પહોંચે તેની સુપેરે વ્યવસ્થા ડિસ્ટ્રિક્ટ બેંક મારફતે થઈ રહી છે. ગામના પૈસા ગામમાં રહે તેની ચિંતા સહકારિતાના માધ્યમથી કરાઈ રહી છે. મહેસાણા જિલ્લાના ગામડાઓમાં માઇક્રો એટીએમથી સુસજ્જ થાય તે દિશામાં કામગીરી થઈ રહી છે, જેનાથી જિલ્લાનો ખેડૂત, પશુપાલકો સમૃદ્ધ થવાના છે. આ પ્રસંગે મહેસાણા દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરીએ અને ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન વિનોદ પટેલે બેન્કિંગ અને ડેરી ક્ષેત્રના વિકાસ માટે સહકારી ક્ષેત્રે કરેલ પ્રગતિની વાત કરી હતી. કાર્યક્રમ દરમિયાન સહકારથી સમૃદ્ધિ અંતર્ગત ઉત્કૃષ્ટ કામગીરી કરતી સેવા સહકારી મંડળી અને દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓને પ્રોત્સાહન આપીને સન્માનિત કરવામાં આવી હતી. આ ઉપરાંત સહકાર મંત્રીએ વિવિધ સહકારી મંડળીના પ્રતિનિધિઓ સાથે સંવાદ સાધ્યો હતો. આ દરમિયાન મંત્રીએ સહકારી મંડળી દ્વારા કરવામાં આવતી વિશેષ કામગીરીની પણ નોંધ લીધી હતી. કાર્યક્રમમાં જિલ્લામાં સુપેરે કામગીરી કરનાર સહકારી મંડળીઓ, ખેરાલુ ભાગ સેવા સહકારી મંડળી અને કસારા કુઈ સેવા સહકારી મંડળીના હોદ્દેદારો સાથે સંવાદ કરવામાં આવ્યો હતો. મહેસાણા જિલ્લામાં ગ્રામ્ય સ્તરે માઇક્રો એટીએમ અંતર્ગત ફતેપુરા, બદપુરા અને વનગાલા ગામને માઇક્રો એટીએમ આપવામાં આવ્યા હતા. આ સેમિનાર સંવાદ કાર્યક્રમમાં ધારાસભ્યો મુકેશભાઈ પટેલ, સરદારભાઈ ચૌધરી, સુખાજી ઠાકોર, કે પટેલ, રાજેન્દ્ર ચાવડા, સીજે ચાવડા, સહકાર વિભાગના સચિવ સંદીપ કુમાર, અગ્રણી ગિરીશભાઈ રાજગોર, સહકારી મંડળીઓના રજિસ્ટ્રાર મિતેશ પંડ્યા, અમદાવાદ વિભાગના સંયુક્ત રજિસ્ટ્રાર પ્રતિક ઉપાધ્યાય, વિવિધ બજાર સમિતિઓના ચેરમેનો, બેંક અને ડેરીના પદાધિકારીઓ, પશુપાલન ખાતાના અધિકારીઓ, સહકારી સંસ્થાઓના હોદ્દેદારો, સભાસદો ઉપસ્થિત રહ્યા હતા. દર્શક મિત્રો, અત્યારે આટલું જ. આવા વધુ સમાચારો માટે જોતા રહો કે ચેનલ. નમસ્કાર.